નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નિહોળિદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। રાજપૂત સમાજે શોભાયાત્રાનું કર્યું ભવ્ય સ્વાગત। જામખંભાળિયાના 2 શિક્ષકોનું નેશનલ હાઈવે પર અકસ્માતે મોત। કાર ચાલકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત। પોરબંદરની ખાસ જેલમાં કોમી એકતાના દર્શન। રામનવમીની ઉજવણીમાં પાકિસ્તાની ઈરાની કેદીઓ પણ જોડાયા। પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની સંપત્તિ કરી જાહેર। લલિત વસોયા કરોડપતિ તો રાજુભાઈ ઓડેદરા પાસે અડધા કરોડની સંપત્તિ। પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગૂંજી ઉઠ્યા હતા। હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલી આ શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો। વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ જાનકી મઠથી નીકળી હતી, જેમાં 32થી વધુ ફ્લોટસ 4 વ્હીલ વાહનોમાં હતા। 200થી વધુ બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી। હિન્દુ સમાજના કાર્યકરોએ સાફા ધારણ કર્યા હતા અને ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા દરમિયાન 101 જેટલા વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સાધુ, સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા। આ શોભાયાત્રા શીતલા ચોક, હનુમાન ગુફા, SVP રોડ, રામ ટેકરીથી લઈ ખાક ચોક, MG રોડ, સુદામા ચોક થઈ મહાલક્ષ્મી મંદિરથી માણેક ચોક થઈ નવી બંદર, ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઢીથી શહીદ ચોક ખાતે પહોંચી હતી। ઠેર ઠેર અનેક સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગૂંજી ઉઠ્યા હતા। બહોળી સંખ્યામાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળ તેમજ નિલેશભાઈ કિશોર, રવિભાઈ ભટ્ટ તથા ખારવા સમાજના અગ્રણીઓ સાથે અનેક સમાજના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદર ખાતે નીકળેલી આ શોભાયાત્રાનું રાજપૂત સમાજ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં ભગવાન શ્રી રામ જાનકી મઠ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી વળી હતી। તેવા સમયે આ શોભાયાત્રાનું રાજપૂત સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીરામની પાલખીના રથને પુષ્પ અર્પણ કરી રાજપૂત સમાજના અગ્રણીઓએ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા। જે કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા, લકીરાજસિંહ જેઠવા, જયદીપસિંહ જેઠવા, ભરતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જેઠવા અને દિવ્યરાજસિંહ જેઠવા, પદુભા જેઠવા, ઓમદેવસિંહ જાડેજા અને દિગુભા જેઠવા સહિતના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અગ્રણીઓ દ્વારા પાલખી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ શોભાયાત્રામાં જોડાયા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જય શ્રી રામ। આજ રોજ પોરબંદર રાજપૂત સમાજ તરફથી શ્રી રામ ભગવાનની જે જન્મદિવસ છે અને રામનવમી તરીકે જે આપણે ઉજવીએ છીએ અને જે ક્ષત્રિયો માટે સૌથી મહત્વનો દિવસ કહેવાય રામ જન્મભૂમિ, એના માટે પોરબંદર રાજપૂત સમાજમાંથી ઘણા બધા ભાઈઓ અને અગ્રણીઓ આજે અહીંયા જે આપણે રાજપૂત સમાજની જે રેલી નીકળે છે અને રામ ભગવાનની જે પાલખી નીકળે છે એના સ્વાગત માટે અને ફુલાર માટે અમે બધા અહીંયા એકત્રિત થયા છે અને રામ ભગવાન તમામ
ભારત દેશ અને ભારત દેશના વાસીઓનું કલ્યાણ કરે એવી ભગવાન શ્રી રામ પાસે આપણે પ્રાર્થના કરીએ. પોરબંદરના રામધૂન મંદિર ખાતે છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન બોલવામાં આવે છે. ત્યારે આજે રામ જન્મોત્સવને લઈ પરિવારના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાહવો લીધો હતો. પોરબંદરમાં અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. મંદિર ખાતે છેલ્લા 56 વર્ષથી અવિરત રામધૂન બોલવામાં આવે છે. રામનવમીના દિવસે મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે આજે રામનવમીના દિવસે રામધૂન મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા આવ્યા હતા અને રાત્રે 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું. સવારે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. તો બપોરે યોજાયેલ મહાઆરતીમાં વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેટ્ટાબેન તિવારી, સાગર મોદી, મનુભાઈ મોદી અને અશ્વિનભાઈ ચોલેરા સહિત અનેક અગ્રણીઓ સહભાગી બન્યા હતા. તો મોડી રાત્રિ સુધી હજારો ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17 મે 1967ના દિવસે કરવામાં આવી હતી. આ મંદિર ખાતે રામનવમી નિમિત્તે સવારે 8:30 વાગ્યે વિશેષ પૂજન આરતી, 11 વાગ્યે પૂજન અને 12 વાગ્યે શ્રીરામ જન્મ આરતી દર્શન અને રાત્રે 8 વાગ્યે પણ પૂજન બાદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ મહારક્તદાન કેમ્પ 12 કલાક ચાલ્યો હતો. આ કેમ્પમાં એકત્ર થયેલું લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીના પાવન દિવસે સામાણી અને મોરજરિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપક્રમમાં સવારથી જ રામધૂન મંદિર પાસે આવેલ નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે મહારક્તદાન કેમ્પનો શુભારંભ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી એમ 12 કલાક સુધી ચાલેલ આ કેમ્પમાં એકત્ર થયેલું લોહી આશા ચિલ્ડ્રન હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમજ સિવિલ હોસ્પિટલના દર્દીઓને અર્પણ કરવામાં આવશે. આજરોજ રામનવમીને દિવસે રામલલ્લાનો જ્યારે જન્મ થતો હોય ત્યારે નરસિંહ મેઘજી હોસ્ટેલ દ્વારા પોરબંદરમાં મોરજરિયા પરિવાર અને સમાણી પરિવારથી છેલ્લા 14 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આજરોજ પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં સમસ્ત પોરબંદરના વર્ગ લોકો અહીંયા રક્તદાન કરે છે અને આ રક્તદાનથી કેટલો મોટો ફાયદો થાય છે તે આપ સૌ જાણો છો. તો આ માટે હું ખાસ મોરજરિયા પરિવાર અને સમાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા ને આવા કાર્ય કરતા રહેજો અને રામલલ્લાના ઓલામાં સહભાગી અમને બનાવ્યા એ બદલ પણ હું એનો આભાર માનું છું. આ સમગ્ર આયોજન રમેશભાઈ સામાણી અને પ્રફુલભાઈ મોરજરિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ત્યારે તેના દીપ પ્રાગટ્ય પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેટ્ટાબેન તિવારી સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધૂન અને ભજન સહિતના કાર્યક્રમનું વિવિધ સંસ્થાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સારી કામગીરી કરનાર કેદીઓનું ગિફ્ટ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે રામનવમીની વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરની ખાસ જેલમાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક સંસ્થાના સહયોગથી જેલની અંદર રામ ભગવાનની પૂજા, આરતી, ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરની વિવિધ મંડળીઓના સહયોગથી રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેલના અધિક્ષક જાડેજા તેમજ અધિકારી અને સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે પોરબંદરની જેલમાં રહેલા મુસ્લિમ અને શીખ ધર્મ સહિત અન્ય ધર્મના લોકો તેમજ ઈરાની તથા પાકિસ્તાની કેદીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે ધાર્મિક એકતાના પણ દર્શન થયા હતા. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનર ક્લબ ઓફ પોરબંદરનો પ્રમુખ છું. આજ રોજ રામનવમીના દિવસે ખાસ જેલના જેલર શ્રી જાડેજા સાહેબે અમારી સંસ્થાને આમંત્રણ આપી અને આ કાર્યક્રમમાં અમને સહભાગી કર્યા એ બદલ અમે જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું કે અમે જાડેજા સાહેબને એવી રિક્વેસ્ટ કરી કે જે 10 લોકો કે જે 10 કેદી સારી કામગીરી કરતા હોય એ લોકોને અમે કાંઈ પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માગીએ છીએ. તો જાડેજા સાહેબે અમને પરવાનગી આપી અને આજ રોજ જે સારી કામગીરી કરતા કેદીઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે 10 સ્મૃતિચિહ્ન એ લોકોને અર્પણ કર્યા છે. આજરોજ પવિત્ર રામનવમીના તહેવાર નિમિત્તે
જેલની અંદર બંદીવાનોમાં ઉત્સાહ અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે અને ભાઈચારાનો વિકાસ થાય એવા ઉમદા હેતુ સાથે રામધૂનનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રતનપુર તથા છાયા રામેશ્વર મંદિરની જે રામધૂનની મંડળીઓ છે એ પધારેલ છે. એમના દ્વારા રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. તેમજ પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા તથા એમની ટીમ દ્વારા પણ અમને સાથ સહકાર આપી અને જે 10 કેદીઓ સારી કામગીરી જેલમાં કરે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ભેટ અર્પણ કરેલ છે. એમનો પણ અમે આભાર માનીએ છીએ. તથા આ કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ કેદીઓ તમામ ઉત્સાહથી ભાગ લીધેલ છે અને કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે. એટલે રામ મંદિર બન્યા પછી આ અમારા જેલમાં પ્રથમ જે રામનવમીનો તહેવાર છે અમે ધામધૂમથી ઉજવી રહ્યા છે. એના માટે મંડપ છે, ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી, દીપ ધુવા પ્રગટ કરી અને શાંતિથી બધા બંદીવાનોને ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે અને એમના તરફથી સારી પ્રેરણા મળે કે જે ગુનાહ કરીને જેલમાં આવેલા છે એમને માનસિક જે સ્થિતિ છે એમાં સુધારો થાય, સારા ગુણોનો વિકાસ થાય અને એક સારા નાગરિક બની અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ સમાજને ઉપયોગ આવે અને રાષ્ટ્રને ઉપયોગ આવે એવા ઉમદા હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તમામ સંસ્થાઓનો અમે આભાર માનેલો છે અને ખાસ અમારા જે થાનકીભાઈ છે GTPLના એમનો પણ અમે આભાર માનીએ છીએ કે બહાર પણ આ જેલની અંદર જે સારા કામ થાય છે બહાર મીડિયા દ્વારા બહાર પ્રસારિત કરવામાં આવે છે એમનો પણ અમે આભાર માનીએ છીએ. જય શ્રી રામ. ખાસ જેલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જેલમાં કેદ તમામ સમુદાયના કેદીઓ જોડાયા હતા તેમજ રામધૂન સાથે સાથે રાસ પણ રમ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દ્વારકા હાઈવે પર લાંબા ગામ નજીક એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક શિક્ષકનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો અન્ય એક ઇજાગ્રસ્ત શિક્ષકનું સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. જામખંભાળિયા ગામે રહેતા રાજુભાઈ મગનભાઈ અરંભડિયા અને બંધિયા ભરતભાઈ વાજસુરભાઈ નામના બંને શિક્ષકો વિશાવાડા ખાતે રામદેવ પીરના મંડપ મહોત્સવમાં ગયા હતા, પરંતુ લાંબા ગામે બાઇક લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લાંબા બાયપાસ નજીક આ શિક્ષકો સવાર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર બંને શિક્ષકોને ગંભીર ઇજાઓ થઈ હતી. બંધિયા ભરતભાઈ વાજસુરભાઈ નામના યુવા શિક્ષકનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો રાજુભાઈ મગનભાઈ અરંભડિયાને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આ શિક્ષકનું પણ મોત થયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સહાયક મોટર વાહન નિરીક્ષક અને પાણી પુરવઠા બોર્ડની મદદનીશ મહિલા ઇજનેર સહિતના 4 કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા, જે ચારેયને તારીખ 18 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોરબંદરના દેગામ ખાતે આવેલ આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સામત ખીમાભાઈ કોડિયાતર પીયુસી સેન્ટર ચલાવનાર પાસે ₹5,000ની રકમ લેતા ઝડપાયા હતા, જેમાં સામતે વાહનો રીપાસિંગ કરી સર્ટી આપવાના વ્યવહાર પેટે પ્રથમ ₹15,700ની લાંચની માંગણી કરી. તેના સિવાય ₹10,700 લઈ લીધા હતા અને બાકીના ₹5,000 સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો. એ સિવાય પોરબંદરમાં રહેતા ફરિયાદીએ પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ કર્યું હતું, જે અંગેનું બિલ પાસ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના વર્ગ 2ના અધિકારી મદદનીશ ઇજનેર દીપ્તિબેન થાનકી તથા રોજમદાર મસરી અને દીપક સોલંકી સહિતના ₹7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોરબંદરમાં ક્લાસ 2 એન્જિનિયર અને આરટીઓના અધિકારી સહિત 3 ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી, તો લાંચિયા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ લાંચ લેતા પકડાયેલ આ ચારેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તારીખ 18 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ સહિતના 4 રાજ્યોના 60 જેટલા કલાકારો પોરબંદર ખાતે આવી પહોંચ્યા છે. પોરબંદરના માધવપુર ખાતે રામનવમીના દિવસેથી રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનો પ્રારંભ થાય છે. આ વર્ષે પણ આજથી જ આ લોકમેળાનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ થયો છે. ત્યારે લોકમેળામાં અન્ય રાજ્યોમાંથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કલાકારોને પણ બોલાવ્યા છે. આજે પોરબંદર ખાતે ત્રિપુરા, નાગાલેન્ડ, આસામ અને અરુણાચલ પ્રદેશના 60 જેટલા કલાકારો આવી પહોંચ્યા છે. નમસ્તે,
मेरा नाम निक्टोरिया दाम है। मैं अरुणाचल प्रदेश से आई हूँ और रिकम पादा फोक डांस को ये माधोपुर मेला में फेस्टिवल में शो करने के लिए आए हैं। तो यहाँ आके मुझे बहुत अच्छा लगा। यहाँ का जो लोग हैं हम लोग को बहुत केयरिंग कर रहे हैं, खाना पीना से लेके सब कुछ हम लोग को बहुत अच्छा लगा। और हम सब यहाँ मतलब माधोपुर मेला में मतलब अपना रिकम पादा को फोक डांस को मतलब परफॉर्मेंस करने के लिए आए हैं। इसके पहले कभी आए थे यहाँ? इससे पहले हम बहुत बार आए हैं यहाँ में, मतलब अलग अलग फेस्टिवल में आया है। तो ये मेला फेस्टिवल में फर्स्ट टाइम है। क्या परफॉर्मेंस करने वाले हैं यहाँ? यहाँ फोक डांस रिकम पादा फोक डांस हमारा अरुणाचल में ये रिकम पादा जो सबसे मतलब अरुणाचल में सबसे मतलब वेलकम हो तो रिकम पादा फोक डांस को डिस्प्ले करते हैं। यहाँ के लोग कैसे लगे आपको? यहाँ के लोग बहुत ज़्यादा अच्छा लगा है। खाना पीना से लेके सब कुछ मतलब केयरिंग रहने वाला से लेके सब कुछ ठीक ठाक लग रहा है। कितने लोगों की टीम है यहाँ आपकी? यहाँ मेरा 15 लोग हैं, मेरे साथ मेरा लड़के लोग 15 लोग हैं। नमस्कार सबको। हम आए हैं त्रिपुरा से गुजरात में माधवपुर, और यहाँ पे अपना संस्कृति को दिखाने के लिए आए हम। तो हम लोग का आर्ट फॉर्म है संग्राई मोक डांस, और हम लोग यहाँ पे आए हैं 15 आर्टिस्ट, और यहाँ पे आके हम लोग बहुत अच्छा लग रहा है। यहाँ पे खाना पीना मतलब कि हम लोग को जो रिसीव करना मतलब कि हम लोगों को जो यहाँ पे इतना अच्छे से रखा है वो, इसलिए हम लोग की तरफ से यहाँ पे गुजरात जो ऑर्गेनाइजिंग कमेटी है उनको भी हम लोग धन्यवाद करना चाहता हूँ। और हम लोग को जो यहाँ से भेजा है नॉर्थ ईस्ट जोन कल्चरल सेंटर डिपार्टमेंट को भी मैं धन्यवाद करना चाहता हूँ। और हम लोग 15 आर्टिस्ट हैं। थैंक यू। આ કલાકારોએ પોરબંદર ખાતે શુદ્ધ ગુજરાતી ભોજનના વખાણ કર્યા હતા તો સવારે નાસ્તામાં આલુ પરોઠાના પણ વખાણ કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરામાં આવેલ હાડી સમાજ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં હાડી સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલીના રૂટ મુજબ હાડી સમાજ ખાપટથી બોખીરા જુબેલી થઈ રાણીબાગ તેમજ બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી રેલી નીકળી હતી। આ રેલીમાં બાબા સાહેબના રથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનુસૂચિત જાતિના હાડી સમાજના નવયુવાનો, બાળકો, બહેનો સાથે મળી સૂત્રોચ્ચાર કરી હાડી સમાજના પ્રમુખ પરબતભાઈ મંગાભાઈ મકવાણા, પ્રતાપભાઈ રામાભાઈ પરમાર, અનિલભાઈ મકવાણા, શિવાભાઈ મકવાણા અને સાજણભાઈ વાઘેલા વગેરે લોકોએ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા। બોખીરા હાડી સમાજમાં રેલીમાં આવેલા તમામ લોકો સાથે બોખીરા રામદેવ પીરના મંદિરના પટાંગણમાં સભા કરી નાના નાના ભૂલકાઓ માટે બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આયોજન દરમિયાન સમાજમાં જે કુરિવાજો અને અંધશ્રદ્ધા રહેલી છે તે દૂર કરવા માટે પણ સમજ આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બડા પંથકમાં બગવદર ગામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો છે। આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરના બડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને મેડિકલની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આજે પ્રારંભ થયો છે। બગવદર અને ભારવાડા ગામની વચ્ચે આવેલા નેશનલ હાઈવે પર આ હોસ્પિટલ આવેલી છે। હોસ્પિટલમાં ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, સ્વાદુપિંડ, પિત્તાશયમાં સોજો, મગજના રોગો, કરોડરજ્જુ, જ્ઞાનતંતુ, સ્નાયુના રોગ તેમજ ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, એસિડિટી, ઝાડા ઉલટી સહિત પેટના રોગોનું તથા નાના બાળકોના તમામ પ્રકારના રોગોની ઉપરાંત ચામડીના રોગ, હૃદય રોગ અને મોટાભાગની બીમારીઓની સારવાર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। લેબોરેટરી અને સોનોગ્રાફી મશીન જેવી સુવિધા પણ હવે ગ્રામ્ય પંથકમાં આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં બ્લડના રિપોર્ટ અને સારવાર રાહત દરે કરી આપવામાં આવશે। આજરોજ 17/4/2024 રામનવમીના રોજ બરોડા પંથકમાં બગોદર ગામે નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું શુભારંભ મેગા કેમ્પથી થયો છે। ત્યારે આ ઉદ્ઘાટનમાં તોરણિયાના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ, છત્રાવાથી ભુવા હતા રણજીતાતા તથા મહાનુભાવોમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખીરિયા, ભીમાભાઈ ઓડેદરા,
સામતભાઈ ઓડેદરા અને તમામ અન્ય મહાનુભાવ આ ઉદ્ઘાટનમાં આવ્યા હતા. તદુપરાંત ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, ડૉક્ટર ભરતભાઈ ગઢવી, ડૉક્ટર ભાલિયા સાહેબ આ ઉદ્ઘાટનમાં આવ્યા હતા. નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવારમાં 24 કલાક MD મેડિસિન, MD ન્યુરોફિઝિશિયન, MD પીડિયાટ્રિશિયન આ 24/7 બગવદરમાં રહેશે અને 24/7 સારવાર આપશે. તદુપરાંત અહીંયા એક્સરે, મેડિકલ, સોનોગ્રાફી અને લેબોરેટરી 24 કલાક ચાલુ રહેશે. ECG પણ અહીંયા થશે અને એમરજન્સીમાં રાત્રે કોઈ પણ પ્રકારની એમરજન્સી હોય તો તેની સારવાર અહીંયા થશે. અને બરડા પંથકમાં આ હોસ્પિટલ એકદમ રાહત દરે કામ કરશે, જેથી દર્દીઓને અહીંયા લાભ મળશે. અને બરડા પંથક આખામાં જે હોસ્પિટલ નથી તેની આજે પુરવાર નેજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કરી છે. આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે તોરણિયાના રાજેન્દ્રદાસ બાપુ, છત્રાવા ગામના ભુવા હતા, તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, અર્શીભાઈ ખૂટી, એભાભાઈ જાડેજા, મહેલ શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઇન્ટરનેશનલ મહેલ સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, રામદેવભાઈ મોઢવાડિયા, ભરતભાઈ મોઢવાડિયા, રામભાઈ ઓડેદરા, લક્ષ્મણભાઈ ઓડેદરા તેમજ ડૉક્ટર સુરેશ ગાંધી, ડૉક્ટર ભરત ગઢવી અને ડૉક્ટર ભાલિયા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભરતી વખતે પોતાની મિલકતોની વિગત જાહેર કરી છે. જે મુજબ લોકસભાના ઉમેદવાર કરોડપતિ હોવાનું અને વિધાનસભાના ઉમેદવાર પણ અડધા કરોડની મિલકત ધરાવતા હોવાનું સામે આવ્યું છે. પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ગઈકાલે ફોર્મ ભર્યું હતું, જેમાં તેઓએ પોતાની મિલકતની વિગત પણ જાહેર કરી છે. જેમાં પોતે SY BCom સુધી અભ્યાસ કર્યો હોવાનું અને વ્યવસાય ખેતી કરતા હોવાનું જણાવ્યું છે. તેઓએ ગત વર્ષે આવકવેરા રિટર્નમાં ₹1,35,620ની આવક દર્શાવી હતી. હાલ તેઓના હાથ ઉપર ₹1 લાખ અને પત્ની નિર્મલાબેનના હાથ ઉપર ₹1 લાખ હોવાનું જણાવ્યું છે. ધોરાજીની કોટક મહિન્દ્રા બેંકમાં ₹11,11,240 તેના ખાતામાં છે. એ સિવાય તેઓના રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, SBI ગાંધીનગરમાં પણ ખાતા હોવાનું જણાવ્યું છે. તેમના પત્નીનું અલગ અલગ શેરોમાં ₹6 લાખનું રોકાણ હોવાનું જણાવ્યું છે. પોતાની પાસે 1 લાખની કિંમતની સોનાના ચેન અને વીંટી તથા પત્ની પાસે પણ 3 લાખનું સોનાનું મંગલસૂત્ર અને હાર હોવાનું જણાવ્યું છે. એકંદરે તેઓ ₹4,96,474ની જંગમ મિલકત અને પત્ની પણ ₹10,31,249ની જંગમ મિલકત ધરાવે છે. તેમની પાસે મોટી પરબડી ગામે ખેતીની 1,35,00,000ની વર્તમાન મૂલ્ય ધરાવતી 7.56 એકર ખેતીની જમીન અને પત્ની પાસે ધોરાજીમાં ₹77 લાખની કિંમતની 4.40 એકર ખેતીની જમીન હોવાનું જાહેર કર્યું છે. ઉપરાંત તેઓ ધોરાજીમાં ₹30 લાખની વર્તમાન બજાર મૂલ્ય ધરાવતું રહેણાંક મકાન પણ ધરાવે છે. આ રીતે તેમની પાસે કુલ ₹1,65,00,000ની સ્થાવર મિલકત અને પત્ની પાસે ₹77 લાખની સ્થાવર મિલકત હોવાનું જાહેર કર્યું છે. અને તેમના પર જુદી જુદી મંડળીમાં ચૂકવવાની બાકી હોય તેવી ₹6,63,756ની કુલ જવાબદારી હોવાનું અને પત્ની પર પણ ₹2,05,000ની જવાબદારી હોવાનું જણાવ્યું છે. તો પોતાના પર એક પણ પોલીસ કેસ ન હોવાનું પણ જાહેર કર્યું છે. તો બીજી તરફ વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ ભીમાભાઈ ઓડેદરાએ જાહેર કરેલી વિગત મુજબ તેઓ પ્રાઇવેટ નોકરી અને લેબર લોમાં પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરે છે. તેમના પર એક પણ ફોજદારી કેસ નથી અને તેઓના હાથ પર ₹1,75,000ની રોકડ, પત્ની સંતોકબેન પાસે ₹90,000ની રોકડ છે. પત્ની 3 લાખનું મૂડીરોકાણ સેવિંગ્સ અને વીમા પોલિસીમાં ધરાવે છે. પોતાની પાસે 10 લાખની કિંમતનું 14 તોલા સોનું અને પત્ની પાસે 10,50,000ની કિંમતનું 15 તોલા સોનું હોવાનું જાહેર કર્યું છે. આ રીતે પોતાની પાસે ₹11,75,000 અને પત્ની પાસે 23,90,000ની જંગમ મિલકત હોવાનું જણાવ્યું છે. તેમજ પોતાની પાસે કોઈ ખેતીની કે રહેણાંક જમીન ન હોવાનું અને પત્નીના નામે 35 લાખનું મકાન હોવાનું જાહેર કર્યું છે. જેમાં પત્ની પર 18,33,000ની હોમ લોનની જવાબદારી હોવાનું પણ જાહેર કર્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ધોરાજીમાં રામનવમીની ભવ્ય ઉજવણી નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ અને તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામનવમીની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં ધોરાજીના જમનાવડ રોડ, પોસ્ટ ઓફિસ ચોક, અવેડા ચોક, શાક માર્કેટ, મેઇન બજાર અને 3 દરવાજા સ્ટેશન રોડ થઈને રામ મંદિર ખાતે મહાઆરતી સાથે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ વર્ધમાન માથુકિયા છે. આજરોજ ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ જોડાયા છે. આજનો શહેરનો માહોલ તમે જુઓ તો એમ લાગે કે આખા શહેરમાં ભગવો રંગ ફેલાઈ ગયેલો છે. અને ખૂબ જ બહોળી સંખ્યામાં સનાતનીઓ અમને ખૂબ જ સારો એવો સહકાર આપેલો છે. સવારે 7 વાગે સ્ટેશન પ્લોટ સ્થિત રામ મંદિરથી આ શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ થયું અને ધોરાજીના મુખ્ય માર્ગોમાં ફરીને 12 વાગે ફરી પાછું રામ મંદિરે એનું ઉત્તાપન થશે. ત્યાં આરતી પૂરી કરીને શોભાયાત્રાનું પૂર્ણાહુતિ થશે. મારું નામ સુરેશભાઈ વઘાસિયા. હું ભક્ત તેજા બાપા અન્નક્ષેત્રમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. મારી બાજુમાં આર.કે. કોયરેશ જેવો પ્રમુખ છે. અને આ જે રામ જન્મ ઉત્સવ હતો એમાં ભક્ત તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરેલ હતું, જેમાં 50 થી 55 ટ્રેક્ટરોએ પોતાની રીતે ફ્લોટ બનાવી અને શણગારીને આવ્યા હતા. બાકી ઢોલ વગાડવાવાળા હતા અને તલવારબાજીવાળા હતા અને માણસો પણ બહોળી સંખ્યામાં એકઠું થઈ અને અમે સવારે 7 વાગે રામ મંદિરેથી આરતી કરી અને પ્રસ્થાન કરેલ, જે મુખ્ય માર્ગો પર ફરી અને અત્યારે બપોરે 12 વાગે ત્યાં આ શોભાયાત્રા પૂરી કરેલ છે અને અમને બધાનો બહુ પ્રતિસાદ મળ્યો. સંદીપ ટોપિયા, ધોરાજી. આજે આ રવેડીનું આયોજન કર્યું, શું કહેશો? તેજા બાપા ટ્રસ્ટ આયોજિત હિન્દુ યુવક સમિતિ બંને સાથે મળી ભૂતપૂર્વ રામનવમીનું આયોજન કરેલ છે, જેમાં હજારોની સંખ્યામાં સનાતની ધર્મના લોકો જોડાયેલા છે. ક્યારે રેલી શરૂ કરવામાં આવી હતી? સવારે 7 વાગે રેલી શરૂ કરવામાં આવી હતી રામ મંદિર પાસે. કેવું લાગી રહ્યું છે અત્યારે? ભૂતપૂર્વ લાગે છે. આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જય જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા તાલુકામાં સમસ્ત હાલારી વાણંદ સમાજ દ્વારા ચૈત્રી આઠમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લીંબજ માતાજીની પૂજા આરતી અને મહાપ્રસાદમાં ઉપલેટા શહેર તથા તાલુકાભરમાંથી સમાજના લોકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. તારીખ 16 એપ્રિલના રોજ વાણંદ સમાજના આરાધ્ય દેવી માં લીંબજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજીનો મહાગૌરી યજ્ઞ, મહાઆરતી, રાસોત્સવ અને સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરેક ગામ અને શહેરમાં વાણંદ સમાજ દ્વારા ઉત્સાહ અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. ત્યારે ઉપલેટા શહેર તથા તાલુકાના 52 જેટલા ગામડાઓમાં વસતા હાલારી વાણંદ સમાજના દરેક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને માતાજીના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો. જય લીંબચમાં, જય ગાયત્રીમાં અષ્ટમીનો રોઢિયાવાડીમાં મહાયજ્ઞ, દુર્ગા યજ્ઞ થયેલ છે. અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય અને આ અષ્ટમી મહાગૌરી જે આ જગતની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની કાલી, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપે જે શક્તિ રહેલી છે એ આ મહાગૌરી અષ્ટમી છે. આજે ખાલી મહાગૌરીનું નામ શ્રવણ, કીર્તન, જપ કરવાથી આખા યજ્ઞના ફળનું મહાત્મ્ય છે. આખા વર્ષમાં પૂજા ન થઈ હોય અને ખાલી અષ્ટમીના દિવસે નકોડો ઉપવાસ કરી મહાગૌરીનું જપ તપ કરવામાં આવે તો એમ કહેવાય ત્રિવિધ તાપોથી મુક્તિ મળે છે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક આવા તાપોથી મુક્તિ મળે છે. અને આ મહાગૌરી સ્વરૂપે જ આખા જગતમાં સચરાચર જગતમાં વ્યાપી રહી છે. આવી મહાગૌરીની આઠમના દિવસે આજે લોઢિયાવાડીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે. તો બધાને અષ્ટમીની, મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના. જય લીંબચમાં, જય ગાયત્રીમાં.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા હલારી વાણંદ સમાજની કારોબારી સમિતિ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના મૂળ માધવપુર ગામે રહેતા એક યુવાનના મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કાનાવાવ વિસ્તારમાં રહેતા હરદાસભાઈ હમીરભાઈ કરગટિયાના રૂપિયા 16,515ની કિંમતના મોબાઈલની ચોરી ગોરસર ગામે મામા પાગલ આશ્રમના મંડપ મહોત્સવ દરમિયાન થઈ હતી. આથી મોબાઈલ ચોરીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. રાજપૂત સમાજે શોભાયાત્રાનું કર્યું ભવ્ય સ્વાગત. જામખંભાળિયાના 2 શિક્ષકોનું નેશનલ હાઈવે પર અકસ્માતે મોત. કાર ચાલકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત. પોરબંદરની ખાસ જેલમાં કોમી એકતાના દર્શન. રામનવમીની ઉજવણીમાં પાકિસ્તાની ઈરાની કેદીઓ પણ જોડાયા. પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની સંપત્તિ કરી જાહેર. લલિત વસોયા કરોડપતિ તો રાજુભાઈ ઓડેદરા પાસે અડધા કરોડની સંપત્તિ. આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.